જય દ્વારકાધીશ મિત્રો માહીએ ડિવોર્સ પેપર પર સહી કરી અને થોડીવાર નીચું જોઈ બેસી રહી. સંજય ઊભો થઈ ગયો. કશું શોધતો હોય એમ ખિસ્સા ફંફોડવા લાગ્યો. ડિવોર્સ શબ્દની વજનદાર બેડી પગમાં પડી હોય એમ માહી લાકડાની ડગમગતી બેન્ચ સાથે જકડાઈ ગઈ. મોટા ભાઈએ હાથ પકડ્યો. ઉઠ માહી, હવે નીકળીએ. એડવોકેટ મોરેએ બિફસનો થોડોક ઉચક્યો. સર, 25 તારીખે કાઉન્ટસેલ સેન્સ છે, આવવું પડશે. મિસ્ટર સંજય, ડોન્ટ ફર્ગેટ. સંજય હજી ત્યાં જ ઊભો હતો. માહીએ સહેજ પાછું વળીને સંજય સામે જોઈ લીધું. સંજયની ચકોર નજર તેની નજર સાથે પરોવાઈ. ક્ષણભર જ માહીએ ભાર ન ઝીલી શકી. જાણે કોઈ વાત અધૂરી રહી ગઈ હતી અને એનો તંતુ હવામાં અદ્રશ્ય લટકી રહ્યો હતો. મોટા ભાઈએ હાથ પકડ્યો અને દોરાતી હોય એમ કોટની ગીર્દીમાં તે ધીરે ધીરે ચાલવા લાગી. પાછળ ફરીને જોવાની પ્રબળ ઈચ્છા થઈ. સંજુ ઊભો હશે, ચાલી ગયો હશે. સાથે કોઈ મિત્ર નહોતો. એકલા આવવાની હિંમત બચી હતી તેનામાં. મોટી જૂની લિફ્ટ ભરાઈને માણસો ઠલવાતા હતા. મોટા ભાઈએ હજી હાથ પકડી રાખ્યો હતો. ડિવોર્સ શબ્દ ડૂમો બનીને છાતીને ભીસી રહ્યો હતો. દાદર ઉતરતા તે ચોતરફણ જોતી હતી. 11 વાગ્યે ફેમિલી કોર્ટ શરૂ થતાં જ માણસોની ભીડ થઈ ગઈ હતી. કોઈ સ્ત્રીના હાથમાં બાળક હતું તો કોઈ કોર્ટના કોરિડોરમાં ઝઘડી રહ્યું હતું. આ બધાને કંઈક ને કંઈક સમસ્યા હશે ને. પોતાની સમસ્યા શું હતી તે પગથિયા પર અટકી ગઈ. સંજુનો હાથ પકડીને તે ઉલટભેર કોર્ટના પગથિયા ચડી હતી અને એકમાત્ર નાની સરખી સહીથી બંનેને જીવનભર સાથે રહેવાનો વાયદો કર્યો હતો. ફરી એક વખત સહી કરીને તેણે અને સજુએ વાયદો તોડ્યો હતો. ગભરાઈને તેણે ચારે તરફ જોયું. સંજુ હજી કોર્ટ રૂમમાં હશે, કોરિડોરમાં હશે કે પછી બીજા કોઈ રસ્તે ચાલી ગયો હશે. તેની પાછળ દોડી જવાની ને તેને ગાઢ આશ્રયલેશમાં લઈને ચૂમી લેવાની ગાંડી તૂર ઈચ્છા થઈ આવી. પણ જીવનની ભીડમાં તે ખોવાઈ ગયો. હવે તેને કયાં શોધવો? મોટા ભાઈએ હાથ પકડી રાખ્યો હતો અને હવે દાદરા ઉતરી ગયા હતા. તે એક તરફ ઊભી રહી. ભાઈ કાર લેવા ગયા. બણબણતા મધપૂડાની જેમ વકીલો અને આવી રહેલા લોકો તેની આસપાસ ફરતા હતા. મેડમ, ઓફિડેવિટ નોટરી જस्ट हियर मैडम, डोंट वरी, सब कुछ मेरे पर छोड़ दो, रीजनेबल फीज, मैडम आर यू अलोन, आई विल हेल्प. અનેક ચહેરા અને અવાજોથી તે ઘેરાઈ ગઈ. કાન પર હાથ દબાવીને તેને ચીસ પાડવાનું મન થઈ ગયું. સ્ટોપ ઇટ. તારા મનમાં અવાજને તું કહી શકીશ માહી. સ્ટોપ ઇટ. તે ચમકી ગઈ. કોણ કહેતું હતું? સંજુનો અવાજ થોડો ઘેરો દોરની જેમ તેને બાંધતો, તેની તરફ ખેંચતો. પણ ના, સંજુ તેની આસપાસ ન હતો. ચલ માહી, ભાઈએ દૂરથી બૂમ પાડી. ઘડીકભર ટ્રાફિક રોકાઈ ગયો. હોર્ન પર હોર્ન. તે દોડીને કારમાં બેસી ગઈ. ઝડપથી અદૃશ્ય થઈ જતી કોર્ટ તે એકી ટસે જોઈ રહી. કેટલા દંપતીના સપના, આશા નિરાશા, પ્રેમ મન દુઃખ ત્યાં ત્રાજવામાં તોળાતા હતા. સૌથી પવિત્ર અને અંગત કહેવાતા સંબંધ પરથી અહીં એક પછી એક
આવરણ છટે ચોક ઉતરતું હતું અને તેનો પ્રગટ થતો અરવો ચહેરો જોઈને તે છળી ગઈ હતી. શું વિચારે છે માહી? નાના ભાઈ એમ જ ચિંતા શું કરે છે? હું છું ને. માહી આશ્વાસન ચહેરે મોટા ભાઈ સામે જોયું. તે 5મા ધોરણમાં હતી અને પપ્પા કેન્સરમાં મૃત્યુ પામ્યા. તેનાથી 11 વર્ષ મોટા અવિનાશભાઈએ પિતાના વાત્સલ્યથી તેને ઉછેરી અને સ્વાતિ ભાભી તો માથીએ વિશેષ હું છું ને એવું ભાઈને ક્યાંક કદી કહેવું પડ્યું હતું. ભાઈ તો હોય જ હતા જ જીવનના દરેક વળાકે. એટલે તો એક દિવસ પૂરા વિશ્વાસથી સંજુ સાથેના લવ વોટ્સએપના મેસેજ વાળો મોબાઈલ જ ભાઈ સામે ધરી દીધો હતો. કાશ ઉહાપોહ વિના ભાઈ મેસેજ વાંચી ગયા હતા. તેની ઉત્સાહભરી વાતો સાંભળી હતી. થોડા દિવસ તેના ઉચાટમાં વીત્યા હતા. ભાઈએ કશો જવાબ આપ્યો ન હતો. પછી એક સાંજે તેને લઈને તે દરિયા કિનારે ગયા હતા. પાળ પર બેસીને સૂર્યાસ્ત જોતા તેમણે વહાલથી તેને સમજાવી હતી. માહી, તું લગ્નની ઉતાવળ કરે છે એવું તને નથી લાગતું? બહેન, જાત જાતની હવે તો કરિયર છે, ક્રોસ છે, હરવા ફરવાનું છે, પ્રવાસો છે. તું અત્યારથી સંસારની પળો જળમાં ગૂંથાઈ જઈશ તો તારો વિકાસ નહીં રૂંધાશે. ખુલજા સીમ કહેતા આ અજાયબ દુનિયાના દ્વાર તારા માટે ખુલી રહ્યા છે. સપ્ટસ ડ્રાન્સ મ્યુઝિક તે ચૂપચાપ સાંભળતી રહી હતી. મોટા ભાઈ તેના માટે જે સપના જોતા હતા એ ખરેખર તો ભાઈના સપના હતા. તેના મનમાં તો એક જ નામ માળાના મણકાની જેમ ફરી રહ્યું હતું, સંજુ સંજુ. સ્વાતિ ભાભીએ તો ફેશન ડિઝાઇનિંગ ભણવાનું ગાણું ગાયું અને ભવિષ્યમાં પોતાનું ફેશન બ્યુટીક આખરે સોએ હથિયાર હેઠા મૂક્યા અને તેની મરજી પ્રમાણે લગ્ન થયા. રજિસ્ટર મેરેજ અને નાનકડું ગેટ ટુગેધર હળવા આંચકા સાથે કાર ઊભી રહી ગઈ. લોકો વચ્ચેથી ઉતાવળે રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. પેપર્સ સબમિટ થઈ ગયા. શ્રેયાતી માહી હવેથી સ્વતંત્ર. હા, એમ તો 6 મહિના પછી ડિવોર્સની ડિક્રી મળશે. પણ હવે શું? પ્રકરણ પૂર્વજ ભાઈ ભાભી સાથે મોબાઈલ પર વાત કરી રહ્યા હતા અને તે ઝડપથી પસાર થતા ટ્રાફિકને જોઈ રહી હતી. બસ, પ્રકરણ પૂરું થઈ ગયું. હજી તો તે પ્રેમની બારખડી લખતા શીખતી હતી અને અક્ષરો કીડી બનીને બહાર નીકળી ગયા હતા અને કોરા પાનાને તે આઘાતથી તાકતી હતી. કાર કમ્પાઉન્ડના પાર્કિંગ લોટમાં ઊભી રહી. ભાઈ સાથે તે ઉતરી અને બંને લિફ્ટમાં ચૂપચાપ ઉપર આવ્યા. સ્વાતિએ બારણું અધ ખુલ્લું જ રાખેલું. ભાઈની પાછળ પ્રવેશતા તેના પગ ભારે થઈ ગયા. આ જ ઉંમર પર સંજુ આવીને ઊભો રહેલો. તને લેવા આવ્યો છું માહી. ગૃહ પ્રવેશ કરું કે સ્વાતિ ભાભી? ચોખા ભરેલો કુંભ મૂકો ને પછી કંકુ પગલાં કરું કે ચાલશે? બધા ખડખડાટ હસી પડેલા. તે દોડી આવેલી અને સંજુએ તેને ઉંચકી લીધેલી. ચાલો મોટા ભાઈ, આને તેડીને જ રજિસ્ટ્રારની કચેરીએ જઈશું. તે સંજુને વળગી પડેલી. પછી શરમાઈને ઉતરી પડેલી. મોટા ભાઈએ ઘરમાં જતા પાછળ જોયું. તે અંદર આવી કે સ્વાતિ ભાભી ઉતાવળે આવ્યા અને તેને બાથમાં લઈ લીધી. જોયું કેવી નિમાણી થઈ ગઈ છે મારી માહી.
શું જોઈને મોટે ઉપાડે હર્ટ કરીને લઈ ગયો હતો. તે ચિંતા ન કર માહી, અમે છીએ ને, બધું ઠીક થઈ રહે છે. ફીકું હસીને તે પોતાના બેડરૂમમાં ચાલી ગઈ. બહાર ભાઈ ભાભી વાત કરી રહ્યા હતા. સંજયે કાંઈ ધમાલ તો નથી કરીને? ના રે, કાંઈ બોલ્યો જ નહીં. શું બોલે હવે? બે એક કાઉન્ટર સીલિંગ સેન્સ કરવા પડશે. સ્વાતિનો હાશકારો પંખામાં ધુમરાતો રહ્યો. હાશ પછી માહીના છેડા છૂટા જુઓ ને કેવી લેવાઈ ગઈ છે. તને શું કહેવાનું સ્વાતિ, પણ થોડા દિવસ સાચવી લેજે. તેને ફ્રેન્ડ્સને ફોન કરી દેજે કે કોઈને કોઈ ચક્કર મારતી રહે. અનુને કહેજે કે પાછી કોમ્પ્યુટર ક્લાસમાં સાથે લઈ જાય. એડવાન્સ કોર્સની ફીનો ચેક પણ આપી દેજે. બસ ભૂલ્યા ત્યાંથી ફરી ગણીએ ભૂલ કોની કયા થઈ હતી. માહી બાલ્કનીમાં જઈને ઊભી રહી. દૂર દરિયો પોતાનામાં સમાહિત થઈને શાંત હતો. ઓટના પાણી ખેંચાઈ ગયા હતા અને અંદરના કાળા ખડકો ખુલ્લી છાતીએ સૂર્યબાણ ઝીલતા બહાર નીકળી આવ્યા હતા. હિલોળ લેતો જળ રાશિ એક વિશાળ સોનાના કુંભની જેમ ઝગમગ અનંત લાગતી ક્ષણોની શૃંખલામાંથી કઈ ક્ષણની કડીને નોખી પાડી શકે કે આ ક્ષણ નાની સરખી ફાંસ બનીને તેમના સંબંધમાં ઉતરી હતી. એ ક્ષણ કે જ્યારે સંજુને ખબર હતી કે તેને બરાબર રસોઈ નથી આવડતી, તોય ઓફિસના ફ્રેન્ડ્સ લઈને અચાનક ઘરે આવી પહોંચતો હતો. તે ગભરાઈ ગઈ હતી. કોઈ બાત નહીં કહેતા એક બે મિત્રોની મદદથી કોશિશ કરી હતી. અંતે બધું ફેંકી દઈને હોટેલમાંથી મોંઘું દાટ ખાવાનું મગાવ્યું હતું. હા, એ રાત્રે તેનું મન ખૂબ દુભાયું હતું. સંજુએ મનાવી લીધી હતી, પણ ખૂબ પ્રેમ કર્યો હતો. તે ભૂલી પણ ગઈ હોત. થોડા દિવસ પછી સંજુનો ઓફિસમાંથી ફોન, માહી ડોન્ટ કુક ફોર મી. આશીષને ઘરે બધા ડિનર માટે જઈએ છીએ. વેડિંગ એનિવર્સરી. તેની વાઈફનો ફોન હતો. જવું પડશે તારા વિના. સોરી બાય. તે નિરાતે રાત સુધી ટીવી જોતી રહી. સંજુ આવ્યો એ સાથે જ શું મજા આવી છે માહી. એકદમ લેવિશ ડિનર. સી ઇઝ એ ફેન્ટાસ્ટિક કુક. લંચ ટાઈમમાં પણ આશીષના ટિફિન પર જ સોની નજર હોય. હા, મને તો કંઈ આવડે છે. તેનાથી બોલાઈ જવાયું. સંજયે વાત વાળી લેવાની કોશિશ કરી હતી. કેમ એમ બોલે છે? આ તો જસ્ટ તેની વાઈફના કુકિંગને એપ્રિશિએટ કરું છું. કમ ઓન ડાર્લિંગ. તેણે મનાવી હતી અને તે મનાઈ ગઈ હતી. જોકે વાતાવરણમાં ભાભી પાસે બોલાઈ ગયું હતું કે ભાભી રસોઈની કડાકૂટ ગમતી જ નથી. ભાભી પાસે સરળ જવાબ હતો, કોઈને કામ પર રાખી લે, રસોઈ કરી જાય. મેં તો તને બધું હાથે હથેળીમાં આપ્યું છે, તારે શું કામ ઢીંચાવવું પડે? ભાભી આજકાલ મહારાજના મોં એવા ખુલી ગયા છે. તો ભાભી ઘરની લોનના હપ્તા પણ છે ને, અને નવા મોટા ખર્ચ. માહીને હતું કે વાત પૂરી થઈ ગઈ હતી, પણ કદાચ શરૂ થઈ હતી. બીજે જ અઠવાડિયે ભાઈ તેનું નાનું ફ્રીજ લઈ ગયા હતા. મારા બેડરૂમમાં જોઈએ છે, તું આ મોટું રાખ. તે ખુશ થઈ ગઈ હતી. સંજયે સાંજે ઓફિસથી આવીને જોયું. માહી, આ ફ્રીજ તે મને પૂછ્યું પણ નહીં. લોનનો હપ્તો આપણે ભરવાનો નથી. ભાઈ ભાભીની ગિફ્ટ છે, કોઈ પ્રસંગ નથી માહી.
પણ ભાઈએ મને કશું આપવા પ્રસંગની શી જરૂર? મેં એક વખત કહ્યું ને કે નાના ફ્રીજથી અગવડ પડે છે, તો ઉચકીને લાવ્યા આ તોસ્તાન. તે ઉછળીને હસી પડેલી. એ સમયે સંજયના ચહેરા પરથી પસાર થઈ ગયેલી તરલ કાળી વાદળી તેને દેખાઈ નહોતી. એ ક્ષણ હશે કે સંબંધોની ઇમારતમાં છેક અંદર નાની સી તિરાડ પડી હતી, જે તેને દેખાઈ નહોતી. કે પછી પેલી ક્ષણ સંજયને ઓફિસમાંથી આવતા કદીક ખૂબ મોટું થતું, ત્યારે તે કંટાળી જતી. તેને થયું હતું કે તેણે પણ કશું કામ કરવું જોઈએ, પણ પછી ખબર પડી કે કોલેજની એકાદ ડિગ્રીથી તો હવે કશું વળતું નથી. થોક બંધ નવી નવી ડિગ્રીઓ લઈને યુવા વર્ગ દેશ પરદેશમાં ઘરખમ કમાઈ રહ્યો છે. તેની પાસે તો સિલ્કમાં કશું નહોતું, અને હજી તેની ઉંમર જ સી હતી. એકવાર નિરાશ સુરે તેનાથી બોલાઈ ગયું હતું, સંજુ, તું તો કરિયરની સીડી ચડી રહ્યો છે, અને મને જો આજની તેજીના ઘોડાની જે રેસમાં આઈ એમ લિફ્ટ બિહાઇન્ડ. ભાઈએ કહ્યું હતું, રોકાઈ જા, આપણે લગ્નની ઉતાવળ ન કરી. સંજુ કશું બોલ્યા વિના તે પડખું ફરીને સૂઈ ગયો હતો. તેનું હૈયું નંદવાયું હતું. સંજુને મારી શું પડી નહોતી કે તેની સીમિત દુનિયામાં તે એકલો જ છે. સાવ નાનકડું જીવડું લીલુંછમ પાન ધીમે ધીમે કોરી ખાય, એમ વિચાર તેને ફોલતો રહ્યો. મોડી રાત્રે તેની ઊંઘ ઉડી ગઈ. તે પાણી પીવા ઉઠી ત્યારે સંજય બારી પાસે ઊભો હતો. સ્ટીમલમાં પ્રકાશમાં એક પ્રકાશ માત્ર. તેણે પીઠ પર માથું મૂકીને તેને હાથ વીંટાળી દીધા હતા. એક નાજુક પળ ધીમા ડગલા ભરતી ચાલી ગઈ અને બંને પીઠ ફેરવીને સૂઈ ગયા. ક્યારેક અકળાતી ભાભીને કહેતી, આમ જુઓ તો વાતમાં શું હતું? ન ઝઘડો, ન ટંટોફિસાદ, વાદ વિવાદ તો સપનામાં પણ નહીં. પણ નાની ક્ષણોનો ભાઈએ હિસાબ કરી તાળો મેળવ્યો. માહી લગ્નમાં ખૂબ દુઃખી છે. સુખ નામનો અલભ્ય પદાર્થ માહીના હાથમાંથી સરકી ગયો છે, અને ભાઈ ક્યારેય ખોટા હોઈ શકે? માહી ભાભીની બૂમ સાંભળીને તે ચમકી ગઈ. શું કરે છે બાલ્કનીમાં? ચાલ આપણે લિસ્ટ કરીએ. શેનું લે? તારી આપણી ચીજોનું. સંજયના ઘરેથી લઈ આવીએ ને. તારા ભાઈએ કાલે ફોન કરેલો, વાહન લઈને આવું છું માહીની વસ્તુ લેવા. માહીનો શ્વાસ અધર થઈ ગયો. લિસ્ટ કરું? શું શું લઈ આવું? પ્રેમ કરતા રાતોના ઉજાગરાનો આંખોનો લાલ રંગ. તેણે કરેલું પ્રથમ ચુંબન, જે હજી ત્યાં હવામાં પંખીના પીછાની જેમ ફરતું હશે. તું તો ભોળી છે. હાથ ઉલાળતી ચાલી આવી. તારો દાગીનો ત્યાં પડ્યો છે. સાંભળ્યું છે તેનામાં આવ્યા છે દેશમાંથી, કદાચ દબાવી દે. ઘરણે તો તેનું હૈયું વળ ખાઈ ગયું. તે બોલી પડી, ના ભાભી, માં એવું કદાપી ન કરે, અને સંજુ પણ નહીં જ. તું હજી તેમને ઓળખતી નથી. તે ઊભી થઈ ગઈ. ના, ઓળખું છું તેમને. તેણે જલ્દી ચંપલ પહેર્યા. અરે કયાં જાય છે? માહી સહેજ અમસ્તું જ, અને તે દોડીને દાદર ઉતરી ગઈ. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.